ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, કેડર બેઝ પાર્ટી કહેવાય છે। જો કોઈને કોઈ તકલીફ હોય તો પ્રદેશમાં રજૂઆત કરે છે એવી વાતો કરવામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં બધું સમૂહ સૂતરું નથી અને એની વધુ એક સાબિતી એક પૂર્વ મંત્રીનો આક્રોશ ભર્યો પત્ર આપે છે। જી હા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રીએ જ ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશ ઠાલવ્યો છે। આ વખતે પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ લખેલો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે। 4 પાનાનો આ પત્ર છે, જેમાં એમણે રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે। વિનાશનો સિદ્ધાંત જેટલો કોંગ્રેસને લાગુ પડે છે એટલો જ ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે। અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકેલોએ ભારત વિશે કહ્યું હતું, ભારતની સંસ્કૃતિ ખતમ થશે તો ભારત ખતમ થશે। કોંગ્રેસના હાલ આપણે જાણીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની પણ એમાં ચિંતા આ પત્રમાં લોર્ડ મેકેલોનો હવાલો આપીને કરવામાં આવી છે। ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે। જે વિનાશના સિદ્ધાંતો કોંગ્રેસને લાગુ પડે છે તે ભાજપને પણ લાગુ પડે છે। આવી અનેક વાતોને તાકીદ કરીને પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ એક જે કહેવાય કે લેટર લખ્યો છે અને આ લેટર છે તે વાયરલ થયો છે। છેલ્લા થોડા વર્ષોમાં હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં જે સાંસ્કૃતિક પરિવર્તન થઈ રહ્યું છે, તો ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સાંસ્કૃતિક જે સંસ્કારો એના સ્થાને કોંગ્રેસના વિકૃત સંસ્કારો કે જેમાં સેવાની સત્તા કેન્દ્ર સ્થાને હોય, મની અને મસલ પાવરનો પ્રભાવ હોય, તારા નહીં સારા નહીં મારાનો પ્રભાવ હોય। ભારતીય જનતા પાર્ટી એનું મૂળભૂત જે કાર્ય હતું અને કાર્ય પદ્ધતિ હતી એ વિચારધારા આધારિત પાયામાંથી કાર્યકર્તાઓનું નિર્માણ કરવાનું હતું। એ કાર્યકર્તાઓ નિર્માણ કરવાનો લાંબો રસ્તો છોડીને જેવા મળે એવા લોકોને રેડીમેડ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ તત્વ મૂળ સત્વ એનો નાશ કરવાનું જે અત્યારે ચાલી રહ્યું છે, અને જો ભારતીય જનતા પાર્ટી એ જ માર્ગે જવાની હોય તો સ્વાભાવિક વાત છે કે ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે કે તમે ઇતિહાસનું પુનરાવર્તન કરો તો ઇતિહાસમાં એ જ પુનરાવર્તન થાય જે આગળનાનું થયું હોય। તો મેં એ ચિંતા વ્યક્ત કરી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ સ્થિતિ છે। પહેલાં થોડા ઘૂંટણ સુધી પૂર આવ્યા, ઢીંચણ સુધી આવ્યા, ત્યાં સુધી તો મૌન રહ્યા, છાતી સુધી આવ્યા, કેડ સુધી આવ્યા, છાતી સુધી આવ્યા, મૌન રહ્યા, ગળા સુધી આવ્યા, મૌન રહ્યા, હવે નાક ઉપરથી પસાર થઈ રહ્યા છે। અને એવું કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં પગ પેસારો કરી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા અને ગુજરાત રાજ્યનું હિત ઈચ્છતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો ગુંગળાઈ રહ્યા છે। હાલ તો આ પત્રને લઈને જે કહેવાય કે રાજકીયમાં ભૂકંપ આવી ગયો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। પહેલી વાર નથી કે નાનુ વાનાણીએ આવો આક્રોશ ઠાલવ્યો હોય। આ પહેલા પણ એ આક્રોશ આ રીતનો જ ઠાલવી ચૂક્યા છે। 15 ડિસેમ્બર 2022ના રોજ પણ એમનું આવું જ એક નિવેદન સામે આવ્યું હતું અને એમાં પક્ષની ચિંતા દેખાઈ રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી અમારી સાથે જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે। નાનુભાઈના આ તીખા તેવર, નાનુભાઈની પાર્ટી માટેની ચિંતા ક્યાંક કોંગ્રેસમાંથી ગયેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા જે નેતાઓ છે એમના કારણે તો નથી? નાનુભાઈ એ જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય, નાનુભાઈ એમના પક્ષની દશા, દુર્દશા, વ્યથા, કથા જૂની પેઢીના વ્યક્તિ તરીકે એમને કીધી, પણ સૌથી મોટી વાત એમને જે કરી છે એ વાત કરી છે કે જે પ્રકારની ટૂંકા રસ્તા અપનાવે, એટલે માત્ર સત્તા કેન્દ્રિત રાજકારણ કરવાનું। કોંગ્રેસની બાબતમાં એમને ઘણી બધી વાત તો કરવા ગયા છે, પણ મૂળભૂત વાત એમને જે વ્યથા કીધી છે, મોટા સમગ્ર દેશની અંદર પાર્ટી વિથ ડિફરન્સના નારા આપીને જે રીતે જનતા સાથે વિશ્વાસઘાત થયો, પક્ષના સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત કરનારા લોકો સત્તા ઉપર હાવી થઈ ગયા, એટલે મૂળભૂત રીતે ખતમ થઈ ગયું। અને એ જે આખી વાત કરી રહ્યા છે એને નુપુરભાઈ સૌથી મોટામાં મોટી વાત કે ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચલન ચરિત્રને ચહેરાને ઉજાગર કરી જનતા તો જાણી ચૂકી છે, પણ નાનુભાઈએ કીધું છે। જૂની પેઢીના લોકો જે વાત કરતા હતા, અને ભાજપાનો તો આ પહેલેથી દોરમ રહ્યો છે। આરએસએસ ભાજપા હંમેશા આવું પ્રકારનું ભ્રમસ્થાન એની કરે છે, પણ એ લોકો આઝાદી જંગમાં જાણકી એમને કોંગ્રેસની વાત કરી છે। હું આપના માધ્યમથી સંદેશથી કહેવા માંગુ છું
કે કોંગ્રેસ પક્ષમાં કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે, પણ સમગ્ર કોંગ્રેસનો સિદ્ધાંત આજે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સિદ્ધાંત એ દેશના બંધારણ સાથે સમાનતાનો સિદ્ધાંત છે, માનવતાનો છે, સર્વધર્મ સંભાવનો છે. અમારે કોઈ વ્યક્તિએ ભૂલ કરી શકે એ હું માનું છું, એનાથી થઈ હશે, પણ સમગ્ર દેશની આખી જે વાત છે એ સંપૂર્ણપણે હંમેશા કોંગ્રેસ પક્ષે પકડે છે. ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર એટલી બધી હાવી થઈ ગઈ છે કે સંપૂર્ણ પ્રકારે નીતિ નિયમો નેવે મૂકી જે લૂંટનો કારોબાર ચલાવ્યો છે એની વાત નાનુભાઈ કહી રહ્યા છે. નાનુભાઈ વાઘાણી એમના પત્રમાં એ પણ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેવા ટૂંકા રસ્તા અપનાવી કેવા લોકોને ત્યાં લેવામાં આવી રહ્યા, એટલે એ દીનદયાળ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘ કેવો ચાલી રહ્યો છે જે જૂની પેઢીના લોકો તરીકે એમને વ્યથા કરી છે. મારે વિશેષ એટલા માટે કરજો, નાનુભાઈ એમના પક્ષની અંદર વર્ષો કાઢ્યા, એમના પક્ષ વિશેનું હકીકત રજૂ કરી રહ્યા છે. આવું અનેક લોકો કરી ચૂક્યા છે. ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સહિતના અનેક લોકો કહી ચૂક્યા છે, અનેક લોકોએ કીધું છે. પણ મૂળભૂત મનીષભાઈ માફ કરશો, અટકાવું છું આપને, પણ સવાલ અહીંયા એ થાય છે કે જે વાત કરી છે નાનુભાઈએ આજે હમણાં સંદેશ ન્યૂઝ સાથે પણ જે વાતચીત કરી, પત્રમાં જે વાત હતી એમાં એક વાત સ્પષ્ટ ઉડીને એ આંખે વળગે છે કે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે અને સીધો ઈશારો કોંગ્રેસમાંથી જે નેતાઓ આવી રહ્યા છે એમની અસર ભારતીય જનતા પાર્ટી પર દેખાય એવું આ દેખાય છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ એને ઇન્ટરપ્રિટ કરી શકે એવું આ નિવેદન છે. અને જે ભાજપના કાર્યકર્તાઓ છે એમના બદલે બહારથી આવેલાઓને વર્ચસ્વ વધારે મળે છે, એ પણ એક ઈશારો છે આમાં. નિશ્ચિતપણે એટલે નાનુભાઈએ ખરેખર ખુલીને કહેવું જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરે. નાનુભાઈએ જે વાત કીધી છે એ શું એમના પ્રદેશ પ્રમુખે તાત્કાલિક ખરીદ વેચાણ સંઘ ચાલુ કરી દે છે. ભારતીય જનતા પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ આ ખરીદ વેચાણ સંઘને મંજૂરી આપે છે. સમગ્ર દેશની અંદર બંધારણના તમામ નીતિ નિયમો મૂકીને જે રીતે સત્તાલક્ષી રાજકારણ કરીને લોકતંત્રની સંપૂર્ણ હત્યા કરવાના અનેક બનાવો બન્યા, હિમાચલના હોય, ગોવાના હોય. એમ નહીં, પણ મનીષભાઈ કોંગ્રેસમાંથી આવેલાઓના કારણે ભાજપના સંસ્કાર બદલાય છે, એના ઉપર શું જવાબ આપશો? નહીં, એટલે મને એમ લાગે છે કે આ એમની વાત કથા એમના પક્ષમાં એ બોલી હશે કે એમને ડર છે. એમની જો વાતમાં આખી તમામ માધ્યમથી હું સ્ક્રીન ઉપર જોતો હતો, જે વાત એમને કરી છે એમાં ડરની પણ લાગણી છે કે અગાઉ પણ આપના જ પત્રકારે અહીંયા પૂછ્યું ઇન્ટરવ્યુમાં, એમને અગાઉ પણ આવું કહી ચૂક્યા છે. મૂળભૂત વાત પક્ષની ભારતીય જનતા પાર્ટીમાં ડરના માહોલના કારણે પક્ષના લોકો પણ અંદર સાચી વાત બહુ નથી કરી શકતા ખુલીને. એમને નામ નથી આપ્યા, પણ આખું તંત્ર કઈ રીતે ચાલ્યું, દેશ કઈ રીતે નુકસાની આવે છે, પક્ષ કેવી રીતે નુકસાન થાય. પણ એટલું હું આપના માધ્યમથી કહું છું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમામ લોકોને સાથે લઈને દેશના લોકોની વાતને, બંધારણની વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ. આ વ્યક્તિની ક્યાંક ભૂલ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનું ચહેરો બધાની સામે આવી ગયો છે. નાનુભાઈ ઉજાગર કર્યું. જી મનીષભાઈ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો, અમારી સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.